નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ગ્રામ્ય પોલીસને ઓપરેશન પરાક્રમ અંતર્ગત વધુ એક બહુ મોટી સફળતા મળી છે। પાદરા પોલીસ સ્ટેશનની ટીમે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છેલ્લા 6 મહિનાથી નાસ્તા ફરતા એક હાઈટેક ભેજાબાજ આરોપીને કર્ણાટક રાજ્યના બેંગ્લોરથી ઝડપી પાડ્યો છે। આરોપી લોકો સાથે બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતો હતો। પોલીસ પકડમાં આવેલા આરોપીનું નામ જોસેફ સેમ્યુએલભાઈ પરમાર છે, જે મૂળ વડોદરાના તરસાલીનો રહેવાસી છે અને હાલ બેંગ્લોર ખાતે છુપાયેલો હતો। આરોપી મિકેનિકલ ડિપ્લોમાનો અભ્યાસ ધરાવે છે અને અગાઉ બેંગ્લોર તેમજ સિંગાપોર ખાતે ગયેલો હોવાથી ક્રિપ્ટોકરન્સી અને બિટકોઇનની વિગતોથી સારી રીતે વાકેફ હતો। તે બોલવામાં હોશિયાર હોવાથી લોકોને વિશ્વાસમાં લઈ બિટકોઇનમાં મોટા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયા પડાવી લેતો હતો। આરોપી પોલીસથી બચવા વારંવાર પોતાના રહેઠાણ બદલતો હતો, જેથી પોલીસે એલસીબી વડોદરા ગ્રામ્યની મદદથી સીડીઆર એનાલિસિસ, IMEI નંબર ટ્રેકિંગ અને અદ્યતન સાયબર ફોરેન્સિક સોફ્ટવેર જેવા સીટેસનો ઉપયોગ કરીને આખરે તેને બેંગ્લોરના હેજ્જર સિટી વિસ્તારમાંથી દબોચી લીધો હતો। હાલ પોલીસે નામદાર કોર્ટમાંથી આરોપીના રિમાન્ડ મેળવીને આગળની સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીના મોબાઈલમાંથી બાયનાન્સ, ટ્રોન, બીટમેક્સ જેવા કુલ 36 જેટલા ક્રિપ્ટો વોલેટના એડ્રેસ મળી આવ્યા છે। આ ઉપરાંત આરોપીએ પાદરા સિવાય ગુજરાતના વાઘોડિયા, ફતેગંજ, મકરપુરા, સોનગઢ, કડી, કલોલ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં પણ છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી છે।